પ્રોફેસર દેબાશિષ ભટ્ટાચાર્ય હતા. એને જ કીધું કે આતંકી સામે ઊભો તો મને કલમા પડતા આવડતા હતા. હું કલમા પડવા માંડ્યો. એ લોકોએ પૂછ્યું નાત જાત એમણે કલમા ચાલુ રાખ્યા અને એને મને ન માર્યો પણ મારી આસપાસના લોકોને ઠેર મારી દીધા. બિલકુલ સાચું છે. એટલે જ કહું છું આ આતંકવાદને મજહબ છે, આ ઇસ્લામિક જેહાદી આતંકવાદ છે. આ દેશના હિન્દુઓ સમજી લો. આ આટલા વર્ષથી આપણી વિરુદ્ધ જે જંગ હતો મુગલોનો, ગજનીનો, ઘોરીનો, એ જ જંગ આધુનિક સમયમાં ચાલુ છે. આ હિન્દુઓ વિરુદ્ધ ખુલ્લું યુદ્ધ છે. હું હિન્દુઓને લડવાની વાત નહીં કરું. કાશ્મીરનો આર્થિક બહિષ્કાર, એના સફરજન નહીં ખાવાના ભાઈ. ઓળખી લો હિમાચલના સફરજન જેવા છે અને કાશ્મીરના કેવા છે. અને એમણે જો મજહબ પૂછીને માર્યા હોય તો કોઈ જગ્યાએ ખરીદી કરવા જાઓ ને, મજહબ પૂછી લેજો. રિક્ષામાં બેસવા જાઓ ને, શાકભાજી ખરીદવા જાઓ ને, ફળ ખરીદવા જાઓ ને, તો એનો મજહબ પૂછી લેજો. નોકરી આપો ત્યારે પણ તમે મજહબ પૂછીને માર્યા છે, અમે મજહબ પૂછીને જ હવે ખરીદી કરીશું, મજહબ પૂછીને નોકરી આપીશું અને એના આધાર પર કાશ્મીરનું ટુરિઝમ બંધ કરીશું. જો હિન્દુઓ 3 વસ્તુ કરે તો દેશમાં આતંકવાદ વગર લડે સમાપ્ત થઈ જશે. કઈ કઈ 3 વસ્તુ કરવી જોઈએ ખાસ? પહેલી વસ્તુ, કાશ્મીર ટુરિઝમનો બહિષ્કાર, મફત લઈ જાય તો કાશ્મીરને જવું, પહેલી વસ્તુ. બીજું, એને મજહબ પૂછીને માર્યા છે, અમે મજહબ પૂછીને ખરીદી કરીશું, ફળ, શાકભાજી, ઓટો રિક્ષા. અને ત્રીજું, મજહબ પૂછીને એને આપણે ત્યાં નોકરી આપીશું. હિન્દુ આ 3 વસ્તુ કરો, હિન્દુસ્તાનનો નકશો બદલાઈ જશે. મિત્રો, આવા જ વિડીયો અને શોર્ટ્સ જોવા માટે આજે જ અમારી ન્યૂઝ રૂમ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો.